ફની બોય હા માવ હા ધોન તો આપણે હવાઈ નહીં આવતી ધોન નહીં આવતી હા તે કાલ આવે તે હું હતું પણ તારે તું ખામાં લઈ જઈ લે મને ગમો બજારમાં કપોયા લાઈ તો દીધો ને લાયા ખબર છે લાયા ને ગોળી કોણ બસ તાન પણ માવ હવે તું હાલો કઈ લીધો આ 2500 નો હાલો લીધો ના ઓ બાપરે આ જો 2500 નો લીધો માતા અને તારો 1500 નો તારો આયો પણ મારે એક જ જોડી બે કીધો ને લેવાનો અરે એક જોડી હાલ તો હાચા હાલ પૈસા ચોસે એટલા બધા એ દાડા વિવો વરવા ગયો એ દાડા શિયો મારે ના લેવા પણ એ દાડા પૈસા નહોતા મેં સીધા લઉં અને આ તો બિલ ના આયા તે એક જોડી હવે કોક બેલા બીજા કોક ના વિવાહ છે કે એ વખત એક જોડ લાવી દેજે તો રાતે પછી મારા બે જો કપડો ના જોઈ રાતે પ્રોગ્રામ નહીં નાગા માટો નાસામ તો કોઈ જોઈ ના રે જોન આવે એ દાડા પહેરવાના લુગડો કોક નવો મહેમાન ઓ આવ્યો મારા જબર હા તું હું બે કર્યા છું બાલા નવા હું બાલ લાયો આ બધું શા લેવાના આવતું તું તારા ફેન્સી બાંધી મારો તાર હોટ પર જન્મો હોટ પર ડોંગ લાગે ટન હું ટમાટમ તાર લાગે ને માં હા બાલના ઠેકાણા છે ને આ છે કામ પ્યાલ દીધા બાલ નહીં યાદી માં માથા બારથી બાલ નહીં તાલ ટોળ પડી જશે આમ તો છોકરી કીધું હારી બારી જોનમાં શોક આવી હોય તો તારા તો સારું કર્યું હેડ પૈસા કોઈ બગડેલા નહીં તાર માં મે આઈ જા જમો તો કહું છું હવે ઘેર જઈને તું ઢોર પઈ દે હું ફર્સ્ટ ક્લાસ રસકા બાજરી વાટ જાઉં પછી પછી પેલો મહેમાન ચાલુ થઈ જાઉં ને હાલ જોન આવે છે અને આપણે બાજુમાં જ વિવાસુ કુના વિવાસ ખબર છે મુકાન વ્યાજ મુકાના હા મુકાના વિવાસ મુકાના વિવાહ ને બે બુનોના ત્રણ ભાઈ બુનના હંગાત કર્યા છે તે કાલ જોન આવશે અને પમના જોનમાં જશું એ દાડા નવો હાલ્લો પાવો પહેરવો પડશે કે આપણા ઘેર ઉતારો છે એટલે ફટાફટ મોડું કરે આગળ મારા બેટા ઓમથી પેલી બાજુથી આવું છું એટલે ઓમ જતો રહ્યો ને આ બાજુથી ગઈ એટલે ઓમ જતો રહ્યો ત્રણ ભૂંડ રહ્યા ને એ રેત જબરજસ્ત હેરાન કરું છું ભાઈ આખો દાડો મોય ઝાર જેટલી ભઈ નાખી છે બધી શાપ રમણ ભમણ કરી નાખી છે મોય અરે મોય શેવડી નેરેવ પાડીશું મોય ઓમ જોક આ બધી શાપ ઝાર ભઈ નાખી મોય વચ્ચો વચ પહોંચી જાઉં હટ 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 કંટાળો લેડા ઉન્ના વરમાં તો વૈકન ઝાર વાઈ માં તો કેટલો કંટાળી ગયો છું પછી રાત દાડો એક રાત પડે તોય મારા આબુ પડે મારા બેટાને ઝાર તો બધી રમણ ભમણ કરી નાખી લે હોય તો કેવું બધું કરી નાખ્યું છે આ ભૂંડોએ આ ભૂંડોનો મારો બેટોનો કેટલો ત્રાસ થઈ ગયો છે હવે બધું શા બધું શીખર ના મારો બેટો ભૂંડો નહીં આવેલો અરે આ મોનો કે ના મોનો કોક વાઢી ગયું લાગે છે પણ આ વાઢવા વાળું એ કેટલું ચાલાક કહેવાય કે તે આગળ પાછળ કોરે મોરે વાઢ્યું નહીં ને વચ્ચો વચન મોટું ગાબડું પાડ્યું છે જબરું વાઢ્યું છે આ તો સારું થયું ભૂંડ ભૂંડ કરીને હું એક જોવા આવ્યો આમાં ડોશીને કહેવું પડીએ કે હોર રાખવાનું રાખો વસ્તી અત્યારે તો સારે વાઢી જો ઊભી ને ઊભી ભૂંડે પાછો જેલો જ છું આ બાજુ હા બેટા આટલામાં તો ભૂંડ જ નહીં દેખાતો મને લાગે છે આ બાજુ થઈને નીકળી ગયો છે આખા દાડામાં 2 વખત ઓટો મારવા ના આવું ને જારે તો બધું શાપ રમણ ભમણ કરી નાખું અને એવું ડોશીઓને તો ખબર ના પડે કે ડોહો તો આખું દાડો ખેતરમાં ના આવી જાય પણ હવે ઝારની હોર રાખવા આપવું પડે ને કે પાકા એના પછી હું ખાઈએ લગન છે મારા નવો લુગડો લાવવાના ના લાવવાના લોહી પીજી બસતી તો આ જઈતી પેલા સંચીમાં પાસે પૈસા લેવા તો હાલ નહીં તારા ભેંસનો પગાર છે ને માર મોડું થાય છે અરે ઊભી રહે તમારી પૈસા કોમ કરી હાય હાય કરી મને લઈ કોણ જા મંગુબા ડોમો માર હા હું લટકાઈ છે તાર માથામાં બાલા નવા
ફેન્સીબા ભાઈઓ તારે જેવું કરે છે બુડા મોટો થઈને કોઈ નાખી મને માર કોકે એટલો પેલો આગળ ટોલી પડી શકે એટલે પહેર્યા તે પણ માપના કટ કરાઈને પહેરાય ભાઈ હું તું તમે હું મંગુમાં હા. હવે એને ગમે આ ખરું તાણે હું આ તો કાલ જ્યો તો કા એટલે લાયો તો હાલો લાઈ ડ્રેસે પહેરાવો તો તે હા હું લાયા હાલો લાઈ 2500 કાલા પેલા લગન છે એટલે હું બતાવું અમે માર મોડું થાય ભાઈ ખાઈ જો, ખાઈ જો. સંજી મારે તો પૈસા આલ્યા નહીં તમારા વળી કોક કરવું પડશે કે આગુ પાછું પૈસાનું ટોપલામાં હાલો લાય અરે લાઈ અસલ નહીં લાગે કલર કેટલામાં લાયા 2500 નું કાપડ મસ્ત મઉ કાપડ મસ્ત મખમલ જેવું મખમલ જેવું કાપડ માર પેલી બંડી હતી ઓ જો આ આઈન બંડી લઈ આઈ રે જો બંડીમાં લાય બંડી નવી લીધી 2500 નો લાયા મારો 2500 નો આનો 1500 નો 2500 નો હાલો તો જબરો લાયા મંગમાં અને 2500 નો આ તો નવી ફેશન વાળો છે આ તો કોઈ જોઈ હતી પેલી કાલ સિરિયલ જોતી હતી કે કે આવું જ પહેરીને આયા તો તાન લાગુ તો જો સમકી ઉતારો માર ઘેર છે એટલે તાન થોડું વ્યવસ્થિત લાગવું પડે કે એ તો લોય હાલો પણ આપણે થોડું વ્યવસ્થિત લાગવું પડે વાત કરી ના ના હારો લાયો હાલો તાન શું જઈ દીધી આમ અરે કહું તો હું પેલા ચંચીમાં પૈસા આલ્યા હતા તે વળી એમને વાયદો કર્યો 15 દાડા પછી આલે એ તો લુખવાડમાંથી લુખવાડ છે મારા 200 રૂપિયા ખાઈને બેઠી છે મેં લે શાકભાજી આલુ આલુ કરું છું બે ત્રણ બારે છે લા 10 પૂળા લઈ જઈ હતી મફત આવું છું માર પૂળા કમસ હું તો હવે 1 રૂપિયો ના આલું માર ઘેર આવો એટલે ના મોડ થાય હજુ તો ઘણું કોમ બાકી બાપા ઘેર છે ચા ના તો પીવો ના ચા નહીં પીવો પછી આય કોકવાર હા શરબત લેલું ગરમીનો શરબત નહીં તમ તમાર આવજો માર ઘેર ના જોનનો ઉતારો કોમ બમ હોય તો કહેજો હો એ હારું હે બાકી હારી આવતા જતો બોલાવે ઊભી રહે ગમે તે કોમ હોય કે મારે કોઈ પણ અવસર પ્રસંગ હોય એનો અવસર પ્રસંગ હોય તો હું એ જવું કોઈ હાથું નહીં અમારે કોમ થાચી ગયો ડોશી લાય પાણી લાય પાણી પીવું મારા બેટા એક તો હાથમાં આવી ગયો હોત ને તો થોડો આમ દોડાવત ને તે આ બાજુ લમણો જ ના કરો 2-3 દાડા સુધી હું આખી ઝાર બધી શાપ ગઈ નાખી છે ડોશી એ ડોશી બોકા પાડી રહ્યા છો કોમ ચોથી આવું સંચીમાન ઘેર જતી કો લાવજો પૈસા બાકી રે હાલો ત્યાં હાલતા જ નહીં મારો વાયદા પાછા 2 દાડાના વાયદા કેવું કીધું નહીં કે હાલ 2 દાડા પૈ આવજો ભેંસનો કે ડેરીનો પગાર થાય એટલે તે 2 દાડા શેરી લઈ આવવાની માં હું હતું છે તમ આપણે જરૂર જ નહીં કોઈ હાલ પણ દીધા ઘરમાં તમ ઈવન બાપડો પાન ના હોય તો પછી તો બાપડો જ છે જિંદગી ભરનો બાપડો રહેશે ઈવન પાન ના હોય તો પછી સોય લાવવાનો લેવા આવે એટલે તો આલજો પૈસા ભાઈ ફલાણા બેન ઢેકણા બેન આ પેલી જારમાં હોર રાખવાનું રાખો અરે મુઈ જાર. વચ્ચે ને ટાલું પાડ્યું 2 ભરા વાધી ગયો કો તો ચોય ના જાઉં. હું ચોય ના જઉં મોય અત્યારે હું ભૂંડ ખોરતો તો મોય આખી જારમાં ફળ્યો તે કોરે મોરે નહીં વચ્ચે ચેક વાઢીને 2 ભરા લઈ ગયો વસ્તી એટલા હારા હલ્લા લાવવા અમાર વળી એવું ફરે જવાનું વળી હા તાણ એટલે કોણ લાવ્યું હાલ્લા મંગુબા કેટલો મસ્ત હાલો લા 2500 રૂપિયાનો 2500 રૂપિયાનો હાલ્લો 2500 રૂપિયાનો કાલ હાલ જોનમાં પહેરવા પેલો આબાન લગનમાં દઈ કાલ પેલો જોન હોય કે ઓ તે તમારે લાયા એ દારો હરવા જો તમે નહીં લાયા રૂપિયા 1200 રૂપિયાનો તો લાયો હો 1200 રૂપિયા તે આપતા તમે 1000 રૂપિયા લીધો અને 1000 રૂપિયાનો હાલ કોઈ હાલનો કહેવાય તારો ભા 1500 રૂપિયા કહેતો તો તાને કૂટતો 1000 રૂપિયા આલ્યા હોય તે મૂળ તો 1500 રૂપિયાનો જ કહેવાય કે એ તો કોઈ કાપા મેં શાર નહીં જોઉં એકવાર પહેરીએ તો રંગ ઢળી જાય એવો મંગવા તો એટલો સરસ હાલો લાય મખમલ જેવો હાલો લાય અને પહેર્યો હોય તો હા અને એનો ડોસી થઈને એટલો હારો હાલો લાય એનો છે ચરકાટ મારશે કાલ પણ એમને ગમાડ્યો તો કનો હું એ ગમાડ્યો તો તારે પહેરવાનો તારે ઓઢવાનો તું એ ગમાડ્યો તો તમે કહેતા હતા ફોરો હાલો લેજો ફોરો હાલો હું ચો બોલ્યો છું ફરો હાલો હું તો એમ કીધું તું તને ગમે એવો લે તે બધા ગમે હવું અને લીધો તું પેલી રમલી લીધો એવો તું એ લીધો મુએ તો 3000 વાળો કઢાયો તમે ના પાડી હતી તે તારો ભાઈ તો 3000 રૂપિયા વાળો તો હાલો ના હોય એક વખત ગાભમ કોઈ રૂપિયા ના નાઈ દેવાના હોય વાતો કરું હવે મંગુમાં ડોસી થઈને મરવા પડે તો એ કેટલો 2500 નો હાલો લાયા ઈમનો વાળી હું એટલું એ કેટલો વટ પડશે કાલ ન એ તો લાવ કોઈ વટ પાડવો નહીં આમાં મુઢામથી દોત પડી જાવ ને આમાં હું વટ પાડવો છે હું તો કાપો જેવો હાલો પહેરે હું તો નહીં હો હું ના જોયો કાપો જેવો હાલો પહેરે ચકન નહીં જોઈ એ જોનમાં લગન આલી પર તું ગમાડીને લાવીશું કોઈ હું નહીં લઈ આલ્યો તમે લઈ આવજો નવો અરે હું સોય લઈ આવવા જાઉં અમે કાલ જોન આવ્યો છે અત્યારે રાતે વરઘોડું છે હું સોય લઈ આવું કે એ મંગુમાં લાય ને બસ કલર નો એવો જ લેતા આવો મસ્ત મખમલ નો હું તો સોય જતો નહીં અત્યારે સોય સોની મોની જા સોટો સા બનાહે કોઈ ભાઈ ના બનાવો જોતા
પીવો જાતે ચા પીવો હોય તો. એટલે હા હા ચા બનાવે કે એક તો માથું ચડ્યું છે, એક તો પેલો ભૂંડ વળ્યામાં કંટાળી ગયો હું. જાય ચા બનાવજે સોટો હેડજી ફટાફટ. પી આવજો હાલો. હાય હાય અલે પણ હાલ સોય લાવું હું તાત્કાલિક સોય લઈને આવું એમ કહું છું. 2500 નો હીરા લાવે ને તો મારા માટે 3000 નો લાવો. પણ 3000 નો પહેરવાનું બસ બધાથી ચડિયાતું મને દર વખત એવું હોય. ચડિયાતું જ પહેરવાનું. પણ ચડિયા તું પહેરવાનું એ દાડા લેવો પડે કે વરવા જો એ દાડા લાવવો પડે કે. તો મને કહે મંગુમાં 2500 નો લાગશે ને હું તો 5000 નો લાવું. મંગુ હંગાતી નથી આવી લેવા. ટીમને નતો લીધો એ તો આજ કે કાલથી કે જઈને લઈ આવ્યો. ડોમરા માટે ટી-શર્ટ હારી લાયા. તે ડોમરા ઓલે લાયા તે લે. એમાં ડોમરાનું નહીં જો માર માટે તો આ એમ નહીં અમાર પહેરણ જો 200 રૂપિયાનું પહેરણ ને આ 300 રૂપિયાનું ધોતી 500 રૂપિયા મારે જોડી નહીં ચાલતી. 12 મહિના ચાલવું છું કે નહીં ચલાવતો. માર નહીં જોવાનું. કાલ વિવાહમાં હારો હાલો પહેરવો માર તો પછી. અલી વિવાહ તો એક દાડા ના વિવાહ જતા રહે ઈ. પછી 3000 રૂપિયાનો હાલલા ના પહેરી ફરવાના હોય. ઘરમાં તારો એક ગોળનો રવો ચા આવે કિલો ને ભાઈ આવી કંજુસાઈ કરો ને એટલે જ મી એ દાડા 1000 રૂપિયાનો હાલો લીધો નક મત તો હારો હાલો ગમ્યો તો. ચા બનાવીએ તું બખાડો કરે કે નહીં તો કશું બનાવવાનું નહીં જો હાલો લેતા આવો નક હું તો નહીં જાઉં. એ હું આવતી હતી ચંચીમાન ઘેરથી પૈસા લઈને ન પૈસા તો ના લે ડોકરીએ પણ રસ્તા મંગુમાન ઘરે આગળથી નીકળતી એમને મને હાલ્લો બતાવ્યો એટલે ખબર પડી કે 2500 નો લાય ન હું તો કાલે 1000 વાળો પહેર દેત નહીં રે ચો વટ પાડતો ફરત. એટલે મંગુ એ તને અમે બોલાવીને કીધું કે હું 2500 રૂપિયાનો હાલ્લો લાવી બતાવ્યો મને હાલ્લો કે હાલ્લો તો સરસ હતો તમે જો ને તો ત્યારે હોય ને તો એવો ચરકાટ મારીએ ને. હા મારી બેટી આ મંગુડી ગોમની બાયડીઓ ના મંગુડી જ બગાડે છે. ગમે તે કોઈક વસ્તુ લાવી ને તો ફટલે ટોયકો પાડી પાડીને બોલાવે કે એ રમલી એ શવલી આવજો હોય કે હું જો કે હાલ્લો લાઈ હું બંગડીઓ લાઈ હું બુટીઓ લાઈ પણ ડોશી દઈને 2500 નો પહેરે હું કેમ ના પહેરું. હેડો ને બાપા લાવું છું શાંતિ રાખો ચા બનાવો એટલે કે હું લઈને આવું હેડો. ગોટ લાવજો મસ્ત સરસ મજાનો મખમલ નો. હા હા મખમલ નું લાવું હેડો. આવો ભાઈ હું ચા બનાવું નક હું તો હોય ના હોય બેહી રહી. ઓબળો હા એ મંગુમાન જેવા કલર નો હાલો ને વાટ કલર નો હાલો લાવજો એવો જ લાવજો એવો જ. પણ કલર કેવો છે એ તો કે રશિયા કલર નો. રશિયા કલર નું એ હાલો કબૂતર કલર અરે એવો જ લાવજો નકર હું ચાવાની મી લેલું. 2500 નો હાલો પહેરો ને અમારા 1000 વાળું પહેરવાનું રંગ ના ઢળી જાય અમારો. જલ્દી જલ્દી ફટાફટ બે ભરા વાટી દે આપણે ફૂલેકું નીકળે ભેગું ખટલાઈ નાઈન રોધી બસ ખાઈ ફૂલેકા ભેગો થઈ જઈએ. અને હું જો હું કહું છું કે વધારે સાર વાટશું એટલે કાલ પાછી પમદા જોવાના આવે એટલે સાર નાખવા થાય ઢોરવાનું તો પાલી દઈએ કે કાપસ શાંતિ ના માં સાર પર વાડી ના પડે સાર અને બીજું કોઈ ના ઢોર તો પૂછે ના મર કે માવ હું કે લાગુ અસલ લાગુ ને કમ્પ્લેટ કાકા તો માગ કમ્પ્લેટ ના વે થઈ જાય કમ્પ્લેટ ના એ પણ બુડોમ જટિયાની હોરા કે નીકળી ના જાય પાવ ના ના કરો હા પછી ભાઈ હા બરાબર ચો બે આવું છે લે બાલા નવા રાડ્યો નેક્સ્ટ ડે માં હા બાલા નવા આવું છે મંગુ આ બાલવાના તો આલી પડી જાય શકતે ઓલા તું એ તા હું બૈરન જેવા વેહ કર્યા અરે લાયા નવા લીધા ના નહીં છોકરાના છે હા છોકરા કારણ તમે આટલા બધા લોબા સંભાળશું મોટા ટાઈલ નહીં ટાકે એટલે શોક શોક ઉતરી જાય તો એટલા તો ઓવા પાછું તમારે તો ડોમરા માથામાં ટોલ પડી ગઈ હતી એટલા માટે લાય પણ થોડા આટલા કટકા કરાઈ દે એટલે હારા લાગુ હાવ કાદુ તો રહ્યા આટલા કટિંગ કરાઈ દે એટલે હારા લાગુ હો ના જ્યાં કહી દો તો ઉપડે દે હા તો ઉપડે આ પેલું ઘાસ વાટવા આમાં વધના ફૂલેકું નહીં ઓ વાર બોલું છે કે શું કહેવાય સાર વાટ જઈએ કે ના ના બરોબર જતા આવો, જતા આવો, તાનું જતા કરો. આવો. હા એ તો બરોબર છે. એમાં શું કીધું ગાગે વાજે થાયો અને બેટી સાર વાટવા માં દીકરો બે જણો સાર વાટવા ઉપડ્યો છું આર્યો ઘાસ વાટવા ઉપડ્યો છું અને અમે આખા વડનગર ફરી વળી હોજ પડશે તો એવો હાલ્લો તો નહીં મળે. આ મંગોળીનો હાલ્લો જ મારી બેટીને ઉઠાઈ જવો પડશે. હો પહેરતી કાલ જોનમાં ના પહેરે ને જૂનો પહેરીને આવે ને એવું કરવું છે. જવા દે સારો. મારી બેટી આખા ગામની બૈરીઓ હોય એટલે બોલાઈને કે લ્યો કે હું હાલ્લો લાવી હું બંગૈયો લાવી અને આખા ગામનો બૈરન બગાડશે. પેર કાલ જોનમાં હું જોઉં છું કાલ જોન આવે છે ને તારા ઘેર ઉતારો છે તે તું શેવો પહેરું છું હું જોઉં હાલ્લો સોને તો ઓહો લ્યો હાલ્લો જોઈ કણસન અને પાછો બારે મેલીને જતો રહ્યો ઈવન મને કોઈ લઈ ના જાય કે અને બેટા આ હું છે ને આ તો બંડી છે
વરંગની નાખી દે એટલે કોઈ ખબર ના પડે. થેલી સુધી ઉઠાઈ જવું છે નકર ડોશીન પાછી એમ કે તમે લાયા ને. વાહન ધોઈ કચરા પોતું થઈ ગયો, 2 વાટકા ધોઈ પછી છે તો કોણસો નામ મેં લે હા હું થઈ ગયું કમ્પ્લીટ. અલ્યા તું નહીં ધોઈ કાઢ્યું હા માં લઈ કાઢે તો કાઢ નહીં ગયું હે દી કાઢા હેડ્યા કામ હો કેટલા ઉતાવળ્યો ના ના કમા હજી માસી નું કોમ પડી શક્યા કચરા પોતું કરી લે વાહન ધોયા હજી નાવા ધોવાનું છે હજી લુગડો ધોવાનો છે તારો આ તા હું તા જઉં તા હો હારું એ કોના મેં લડાઈઓ ફળાઈઓ ના કરું ના કમા આજમા કેમ કમ્પ્લીટ આપો ને હા કમ્પ્લીટ જા કેટલો ઉતાવળ્યો ના ના મારા કરતા એ ઉતાવળ્યો છું આ એક તો ઉતારો છે ઘરમાં થોડું રહેવું પડે હરખું કરવું પડે તાણ અને હજી મારે કેટલું કોમ છે ઓય પાણી સ્વાટી દેવા દે આબુ નહીં મંગવા હા તે તો તૈયાર થઈને આડ્યા હેડ તો. જો ચેલા ગાડી હાલ ના ગાડી તારે લે ડોશી લે આ મુલાઈ ઈથી લાઈ કો ઈથી લઈ ડોન તાત્કાલિકમાં મોકલ્યા તા કો જઈ લે મંગુમાં લાય દેવા આપણે બે એક જો દેખાઈએ કે એટલા માટે એવું હતું એમ આ 2500 ની જાય હતા 2500 ની આઈડો ઓ બિલ લાયા હતા ના બિલ તો ભૂલી ગયો તો ઈકન પડ્યું તું. 2500 ની લાય હા મારે તો હજી કોમ ઘણું પડી છે હજી તો નાવું છો લેડો ભાઈ લેડો હું ફટકો કરાવું તમને લેડો કોણ છે ના હેડ કોમ તો તું બધું 25 છે બધું હવે ખાલી નાવાનું છે નહીં ધોઈને આવું છું હવે હા લ્યો અમે પહોંચે તણાવ હેડો અમરો ઓવર ડમ જો પેલું બાલ મુકાઈ દેવા તા કે ગુડો લાગે જોનમાં બાપેરો હમુદો ટોલ્યો લાગે બસ કોઈ ગમાળા ના પાઈ છોડી એટલે બીજું કોઈ ના લે લો હેડ જો ઉતા કરાડો. ખબરી નહીં હારી મસ્ત હાડી હવે તાત્કાલિકમાં મંગાઈએ તો મખમલ જેવી હે હા કાપડમાં જેવું જ છે શ્યામ એ પૂછ લ્યો આવો તા લે હા લે મુયા હા જોજે આ કેટલો ઢોર છું મારા પોસ ઢોર છું તો આયા હાવ પેલા હેડ્યો મારા તો પલાતું જ નહીં ના લે હું પેલા નહીં કાઢું ફટાફટ પછી બીજું કામ કરું આ થેલી છે બેલી સા હાલો આરામ દેખાતો નહીં તિજોરી બધું ફેંકી મારી છે આ હાલો છે કે સાજો પેટી ઉપર જ મેલ્યો તો મેં બીજો શા મેલ્યો તો નતો હા હાલ જો છો અરે ના હોય નહીં પેલી હોય જ ભરાઈ કે શા આવા ને સાકું ઘર સા શું કરવાનું જોઈ મિત્રો હવે શિખર શા હાલો મેલામાં આવી જશે ખબર નહીં તમે ખબર હોય કે મારો હાલો ચોસ તો કોમેન્ટ કરો હાલના ઠપાઠપ કોમેન્ટ છોડી મેલો હાલના જો હોય મને ફટાક દઈ ખબર પડે મારા જી મોવારે ઉતારો સર મારા જી લગનમાં જવાનું છે ફટાફટ કોમેન્ટો કરો હાલના ત્યાં સુધી હું ખોળું મને જડી જાય નમસ્કાર જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીએ ફોકસ સ્ટુડિયોની. તો મિત્રો લગ્ન પ્રસંગમાં તમે ગેલેરી ફ્રેમ જોઈ હશે. તો મિત્રો ફોકસ સ્ટુડિયોની અંદર તમામ પ્રકારના કામ કરી આપવામાં આવે છે, જેમ કે ડ્રોન શૂટિંગ, વિડીયો શૂટિંગ, એડિટિંગ, ફોટોગ્રાફી, લાઇટિંગવાળી ગેલેરી અને મિત્રો 24x36ની પ્રિન્ટ પણ નીકળે છે. અને રોયલ ફની બોય ચેનલનું નામ લઈને જો તમે આવશો તો 20% ડિસ્કાઉન્ટ પણ મળશે. તો મિત્રો રાહ પડે જોવો છો, અત્યારે જ નીચે આપેલા નંબર પર કોલ કરો અને ઓર્ડર નોંધાવો. જય માતા.